Hello students, today let us see the poem number 1, Murli. Murli, it means બાંસુરી, વાંસળી. મુરલી કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પદ અને એના કવયિત્રીનું નામ છે મીરાબાઈ. મીરાબાઈનો જન્મ ઈસવીસન 16મી સદીમાં થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું હતું એમ મનાય છે. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે. સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવયિત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે. વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મુરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. ગોપીઓ પાસે કૃષ્ણ એ દધીના દાણ માંગે છે. દધી એટલે કે દહીં, કડ. દધીના દાણ ઇટ મીન્સ કે દહીંના દાણ મીન્સ ટેક્સ, ટોલ. તો ટેક્સ રૂપે એ દહીં માગે છે. તોય ગોપીઓને કૃષ્ણ વહાલો જ લાગે છે. કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન આ કાવ્યમાં મીરાબાઈ કરે છે. કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી જ બધા દુઃખ દૂર થાય છે. ભક્તિના આ પદમાં મુરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ એ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે. Now let us see the poem. વાગે છે રે વાગે છે, વૃંદાવન મુરલી વાગે છે. કવયિત્રી મીરાબાઈ કહે છે કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણની મુરલી એ વાગે છે. વાગે છે રે વાગે છે, વૃંદાવનમાં મુરલી વાગે છે. અહીં વૃંદાવન એટલે કે વૃંદ ઇટ મીન્સ તુલસી, અને તુલસીઓ દ્વારા બનેલું વન એટલે કે મધ્યમ પદલોપી સમાસ છે. વૃંદાવન એ મધ્યમ પદલોપી સમાસ છે. તેનો નાદ ગગનમાં ગાજે છે. અને એ મુરલીનો જે નાદ છે, નાદ એટલે કે ઇટ મીન્સ અવાજ, એટલે મુરલીનો નાદ અવાજ એ ગગનમાં ગાજે છે, ગગનમાં ગુંજે છે. વૃંદાવન મુરલી વાગે છે. વૃંદાતે વનને માર્ગ જાતા, માર્ગ ઇટ મીન્સ માર્ગ, વે, પાથ. વૃંદાવનના માર્ગમાં જાતા વહાલો દાણ દધીના માગે છે. અને ગોપીઓ જ્યારે એ વૃંદાવનમાંથી પસાર થતી ત્યારે વહાલો એટલે કે શ્રી કૃષ્ણ એન્ડ પાર્ટી, શ્રી કૃષ્ણ અને તેમના ગોવાળ દોસ્તો એ ટેક્સ રૂપે દાણ એટલે કે ટેક્સ રૂપે દધી એટલે કે દહીં એ માગે છે. વાગે છે રે વાગે છે, વૃંદાવન મુરલી વાગે છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે,
વહાલો રાસ મંડળમાં બિરાજે છે. અને વૃંદાવનમાં એ રાસ જામ્યો છે, રાસ રચ્યો છે. ગોપીઓ સંગ શ્રી કૃષ્ણનો રાસ એ જામ્યો છે. અને વહાલો રાસ મંડળમાં બિરાજે છે. એમાં રાસ મંડળમાં એ શ્રી કૃષ્ણ, વહાલો એટલે કે શ્રી કૃષ્ણ એ બિરાજમાન થાય છે, એ બિરાजे છે. वो भी वहाँ पर बैठते हैं, जुड़ जाते हैं. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. પીળા પિતાંબર જર કસી જામા, પીળો તે પટકો બિરાજે છે. અને શ્રી કૃષ્ણએ જે ક્લોથ્સ, વસ્ત્રો પરિધાન કર્યા હતા એનું અહીં સુંદર નિરૂપણ કરેલું છે. મીરાબાઈ કહે છે કે પીળા પિતાંબર જરકસી જામા. જરકસી એટલે કે ઝરીયુક્ત, જે ચમકતું, અને પિતાંબર, પિત્ત પ્લસ અંબર ઇઝ ઇક્વલ ટુ પિતાંબર, સંધિ ઇઝ ધર. પિત્ત પ્લસ અંબર, પિત્ત મીન્સ પીળું અને અંબર મીન્સ વસ્ત્ર, ક્લોથ. સો પિત્ત યલો એન્ડ અંબર મીન્સ ક્લોથ, વસ્ત્ર. સો શ્રી કૃષ્ણએ પીળા કલરનું, પીળા રંગનું વસ્ત્ર પરિધાન કરેલું છે, જે ઝરકસી જામા એટલે કે ઝરીયુક્ત, ચમકતું એ વસ્ત્ર પરિધાન કરેલું છે. પીળો તે પટકો બિરાજે છે. અને એમણે જે પીળા રંગનો એ પટ્ટો પણ એમણે બિરાજમાન કર્યો છે. એમણે પીળા રંગનો એ પટ્ટો પણ ધારણ કરેલો છે. કાને તે કુંડળ, મસ્તકે મુંગટ. અને કાને તે કુંડળ, મસ્તકે મુંગટ. અને તેમને કાનમાં કુંડળ પહેરેલા છે. અને મસ્તકે મુંગટ એટલે કે શિર પર, મસ્તક પર તેમણે મુંગટ ધારણ કરેલો છે. મુખ પર મુરલી બિરાજે છે. અને તેમણે મુખ પર એ મુરલી ધારણ કરેલી છે. મુખ પર મુરલી બિરાજે છે એટલે કે મુરલી એ એમના મુખ પર બિરાજમાન છે, એટલે કે ધારણ કરેલી છે. ઇટ મીન્સ કે એ મુરલી વગાડી રહ્યા છે. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદા તે વનની કુંજ ગલીમાં, વહાલો થનક થનક થઈ નાચે છે. વૃંદા તે વનની કુંજ ગલીમાં, કુંજ ગલીમાં એટલે કે જે ગલીની બંને બાજુ, જે રસ્તાની બંને બાજુ ઊંચા ઊંચા વૃક્ષ આવેલા હોય, તો એવી ગલીને, એવા રસ્તાને કુંજ ગલી કહેવામાં આવે છે. તો વૃંદા તે વનની કુંજ ગલીમાં, વૃંદાવનની જે ગલીઓ છે જેની બંને બાજુ મોટા મોટા વૃક્ષો આવેલા છે, એવી કુંજ ગલીમાં વહાલો થનક થનક થઈ નાચે છે. એટલે કે શ્રી કૃષ્ણ એ થનક થનક થઈ નાચે છે. એટલે કે અત્યંત ખુશ થઈને એ વહાલો શ્રી કૃષ્ણ નાચે છે. વાગે છે રે વાગે છે, વૃંદાવનમાં મોરલી વાગે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાંગે છે. મીરાબાઈ કે પ્રભુ ગિરિધર, ગિરી એટલે કે માઉન્ટેન, પર્વત, અને ધર એટલે ધારણ કરનાર. તો આપણે બધાને જ ખ્યાલ છે કે શ્રી કૃષ્ણએ એ ગિરી પર્વતને એમણે પોતાના ગોવર્ધન પર્વતને એમણે પોતાની સૌથી નાની આંગળી પર, ટચલી આંગળી પર એમણે
ગોવર્ધન માઉન્ટેનને ઉઠાવી લીધો હતો અને ત્યાંના લોકોને જે વરસાદથી અત્યંત બાઢ આવી હતી, જે પૂરની પરિસ્થિતિ બની હતી, તો એનાથી અત્યંત વરસાદથી ત્યાંના લોકોને બચાવ્યા હતા. તો એની વાત છે કે બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે. તો મીરાબાઈના જે પ્રભુ છે એટલે કે શ્રી કૃષ્ણ, જેમને ગિરિધર પણ કહેવામાં આવે છે. અનધર નેમ ઓફ લોર્ડ કૃષ્ણ ગિરિધર ઓલ્સો, કારણ કે માઉન્ટેનને ધારણ કર્યો હતો, ઉઠાવ્યો હતો એટલે. તો ગિરિધર અહીંયા ઉપપદ સમાસ છે. ઉપપદ સમાસ, ઇટ મીન્સ when the second word is any kind of verb, ક્રિયાપદ, જ્યારે બીજું પદ એ